ડુમરા સાંધાણ રોડ પર ધારાસભ્ય પીએમ જાડેજાની રજૂઆતથી રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા 6 કરોડ 68 લાખના ખર્ચે બનનાર 3 પુલિયાનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અબડાસાના સતત સક્રિય ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા અબડાસાની વર્ષો જૂના પ્રશ્નો ઉકેલવા સતત સરકારમાં રજૂઆત કરાય છે, જેના ફળ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના અબડાસા તાલુકામાં અબજોના વિકાસ કામો મંજૂર કરાયા છે, જેના ખાતમુહૂર્ત સાથે કામો પ્રગતિમાં છે। ડુમરા સાંધાળ રોડ પર 6 કરોડ 68 લાખના ખર્ચે બનનાર 3 પુલિયા મંજૂર થયા છે, જેનું ધારાસભ્ય પીએમ જાડેજાએ ખાતમુહૂર્ત કર્યું હતું। તેમણે આ પ્રસંગે પુલિયાના નિર્માણથી ચોમાસામાં ખેડૂતો અને પશુપાલકોને અવરજવરમાં સુગમતા થશે તેવું જણાવ્યું હતું। સાથે 15 કિલોમીટરનો ફેર બચશે। નાગરિકોની સમસ્યાની સાચી રજૂઆતો તેમના દ્વારા રજૂઆત કરાય ત્યારે મુખ્યમંત્રી અને વિવિધ વિભાગોના મંત્રીઓ દ્વારા તેને મંજૂર કરાય છે, તે બદલ તેમણે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો। સાથે લોકોની જાગૃતિને બિરદાવી હતી। કામો ગુણવત્તાસભર થાય તે જોવા તેમણે અગ્રણીઓને અપીલ કરી હતી અને નબળું કામ હોય તો ધ્યાન દોરવા માટે પણ જણાવ્યું હતું। સાથે કામમાં સરકારી અધિકારીઓને સહયોગ અપાય તો કામ ઝડપી અને સારા સમયે થાય તે પણ જણાવ્યું હતું। ડુમરાથી આનંદેશ્વર મંદિર સુધીના રસ્તાના કામ અંગે રજૂઆત કરવાની ખાતરી આપી હતી। આગેવાનોએ ધારાસભ્યની સતત સક્રિયતા અને અબડાસાના પ્રશ્નો ઉકેલવા તેમની નિષ્ઠાથી સરાહના કરી હતી। કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા સતત આ વિસ્તારના પ્રશ્નો માટે વિવિધ વિભાગોમાં રજૂઆત સાથે ધારાસભ્યના માર્ગદર્શનમાં વિકાસ કામો માટે સક્રિય હોવાની નોંધ લેવાઈ હતી અને તેમની કામગીરીને અગ્રણીઓએ બિરદાવી હતી। આજે ડુમરા ગામ અને સાંધાણ વચ્ચે રસ્તો હતો જ નહીં। આજ લોકશાહી આવ્યા પછી આમ 15 કિલોમીટર ફરીને ડુમરા જવું પડે, તો એના માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની અને મોદી સાહેબની એનામાં રજૂઆત કરવાથી અત્યારે આ 2 ગામોનું જે સેતુ 6.5 કરોડના ખર્ચે આજે ખાતમુહૂર્ત હતું। આ ખાતમુહૂર્ત પ્રસંગમાં આપણે તાલુકા પંચાયત પ્રમુખ ભાવિસીભાઈ, પક્ષના પ્રમુખ જયરીસિંહભાઈ, તેમજ મારા શ્રી ભરત મહારાજ, અમારા કાનજીભાઈ ગઢવી, અમારા લાલજીભાઈ રાઠોડ, ગામના સરપંચશ્રી, તેમજ જયદેવભાઈ ચેરમેન, એવા ન્યાય સમિતિ ચેરમેન શિવજીભાઈ અને તમામ આજુબાજુના ગામનો ખૂબ ખુશી થયા। મોટી સંખ્યામાં આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું।